साहेब बंदगी साहेब सदगुरु कबीर साहेब धनी धर्मदास साहेब ने कहे संध्या पाठ में कि नहीं जानो श्वास श्वास में नाम ले, मिथ्या श्वास मत खोए, ना जानो यह श्वास को आवन होय न होय। श्वास श्वास में नाम ले, मीठा श्वास मत खोए, नहीं जानो यह श्वास को आवन होय न होय, आवन होय न होय। सदगुरु कबीर साहेब कहे छे दरेक श्वास साथे भगवानનું નામ, ગુરુનું નામ લેવું જોઈએ, કારણ કે જે શ્વાસ ભગવાનના સ્મરણ વગર જાય છે તે વ્યર્થ નકામો છે। એટલે તો સાહેબ એક સાખીમાં કહે છે કે कहता हूँ कहीं जात हूँ, कहा बजाऊँ ढोल, श्वासा खाली जात है तीन लोक का मोल। એટલે શ્વાસ શ્વાસ में નામ લે, દરેક શ્વાસમાં સતત ભગવાનનું સ્મરણ રાખવું જીવનનો આધાર શ્વાસ છે। જેમ ઝાડમાં મૂળ હોય છે એવી જ રીતે મનુષ્ય પ્રાણી માત્રને શ્વાસ છે એનું મૂળ છે, અને જો એમાં ભગવાનનું નામ જોડાઈ જાય તો જીવન પવિત્ર બની જાય। મિથ્યા શ્વાસ મત હોય એટલે કે કોઈ પણ શ્વાસ વ્યર્થ ન જવા દેવા, એમ સદગુરુ કબીર સાહેબ કહે છે। ભગવાનના સ્મરણ વગર શ્વાસ ખાલી અને બિન ફળદાયક કહે છે। મન શુદ્ધ થાય છે, શ્વાસ શ્વાસમાં નામ લેવાથી મન શુદ્ધ થાય છે, ચિંતા ઓછી થાય છે, આત્માને શાંતિ મળે છે, મુક્તિ માર્ગ સરળ બને છે। સદગુરુ કબીર સાહેબ સતત શ્વાસને લઈ ભગવાન એટલે કે પરમાત્માના નામનો શ્વાસો શ્વાસમાં રટણ કરવાનું કહે છે। સદગુરુ કબીર સાહેબ કહે છે કે ક્યારે જાણતા નથી કે જે શ્વાસ આપણે લઈ રહ્યા છે તે પાછો આવશે કે નહીં। આ જીવન ખૂબ જ અનિશ્ચિત છે, એક શ્વાસ ગયો પછી બીજો આવશે એની કોઈ ખાતરી નથી। મનુષ્ય માને છે કે તે લાંબુ જીવન જીવશે, પણ સત્ય એ છે કે જીવન શ્વાસ પર આધારિત છે। એક શ્વાસ જિંદગી છે અને એક જ ન આવે તો અંત છે। તેથી કાલની રાહ ન જોવી, આજથી સારા કર્મ, ભજન, સ્મરણ શરૂ કરવું, દરેક શ્વાસને કિંમતી માનો, વ્યર્થ વાતોમાં સમય ન બગાડો, ભગવાનના નામનું સ્મરણ કરો, સત્યનો માર્ગ પકડો। સદગુરુ કબીર સાહેબ કહે છે કે શ્વાસ એ બહુ કિંમતી છે। સાહેબ બંદગી